નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવતા પાલિકાની પોલીસ તંત્ર દોડ્યું। વડોદરામાં બોગસ સર્ટિફિકેટ મળી આવવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે। પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસણી દરમિયાન બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી અને બર્થ સર્ટિફિકેટ બનાવનાર પરિવારના મોભીએ આ અલવાન નાકા પાસેના સાયબર કાફેમાં બનાવડાયું હોવાનું જણાવ્યું। આ ઘટના સામે આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી। ઘટના વોર્ડ નંબર 19માં સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ સમીર જોશીએ જણાવ્યું કે અમારે ત્યાં કોઈ પણ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે। કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે, બાદમાં જે તે વિભાગના SODને મોકલવામાં આવે, ત્યારબાદ તેમના દ્વારા વેરીફાઈ કરીને માહિતી આપવામાં આવે છે અને કોઈ રેડીમેડ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું છે। નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત ડોક્યુમેન્ટ અમારા સુધી આવ્યું અને ગુજરાતીથી અન્ય કોઈ ભાષામાં ડોક્યુમેન્ટ બનાવવામાં કોઈ ભાષાકીય ભૂલ ન થાય તે માટે આ કરવામાં આવે છે। બોગસ સર્ટિફિકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિસ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે। આ પ્રમાણપત્ર વોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું છે અને જે પાલિકાના ફોર્મેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું અને બાદમાં તેની તપાસ કરતાં તે બોગસ હોવાનું મળી આવ્યું। સર્ટિફિકેટમાં નીચે કરાયેલી અધિકારીની સહી અને સાથે જ મૂકવામાં આવેલો QR કોડ બંને ખોટા જણાઈ આવ્યા। દુઃખદ વાત છે, હવે પોલીસ અધિકારીઓને સાથે રાખીને સાયબર કેફે પર રેડ પાડવી પડશે તેમ લાગી રહ્યું છે। અમે અમારા તરફથી સતર્ક રહીએ છીએ। પાલિકાની વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે। દરેક જગ્યાએ ખૂબ જ સ્ટ્રોંગ સિસ્ટમ રાખવામાં આવી છે અને કાર્યમાં ઓપરેટર બહેન દ્વારા તુરંત તેની જાણ કરાઈ અને હું તેમને આભાર વ્યક્ત કરું છું। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સમગ્ર ઘટનામાં શંકાના દાયરામાં આવેલા મુન્નાભાઈએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું, બિહારનું છું, સર્ટિફિકેટમાં એરવા નાકા પાસેથી સાયબરની દુકાનમાં બનાવડાયું। બનાવનારનું નામ મને યાદ નથી। મેં ₹500 આપીને બનાવડાયું છે અને મારી દીકરીનું ધોરણ 10નું પેપર હતું। અગાઉ બર્થ સર્ટિફિકેટ ગુજરાતમાં હતું અને તેઓ અંગ્રેજીમાં માંગતા હતા, જેથી મેં આ બનાવડાયું। ખોટું છે, હું જાણતો હોત તો આ કામ કર્યું ન હોત। મારું વડોદરાના મકરપુરાના પાર્વતીનગરમાં એક ઘર આવેલું છે। આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય થઈ ગયો છે, પણ અમે બેઠા છે, કોર્પોરેશન બેઠું છે આ બધા ફ્રોડ ડોક્યુમેન્ટ પકડવા માટે, કારણ કે અમે 3 લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું, ચેકિંગ રાખેલું છે, 3 લેયર ચેકર। એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવા 9:30 થી 10:30, ત્યારે ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે। એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એનો ફોટો પાડી અમારો એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ સેકન્ડ લેયરનું ચેકિંગ થાય છે, જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ છે, તો બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતું હોય છે। એ સેકન્ડ લેયરના ચેકિંગમાંથી એમના તરફથી એ પ્રોપર છે કે નથી, ઓરિજિનલ છે કે ફ્રોડ છે, એ અમને કહેવામાં આવતું હોય છે। એ જેવું થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે, એમાં આવે છે QR કોડ જે નીચે આવે છે। 2020 પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય એમાં QR કોડ આવેલો હોય છે। હવે એ ઇસ્યુ ડેટ અને અમે ફોર્મેટ ઉપર અમને ખ્યાલ આવી જાય છે। આ જે હતું, જે 1લી તારીખ વાળું હતું એ જમનાભાઈ વાળું હતું, આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો વાળું, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે અમને ખબર હોય છે। એટલે એના લીધે આ આખું થતું થયું, એટલે અમે તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી। કેટલી ગંભીર બેદરકારી કહેવાય કે 500-600 રૂપિયામાં હાલ હવે બર્થ સર્ટિફિકેટ વેચવામાં બને છે। આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે। હવે પોલીસ ખાતાને મારી આપણા માધ્યમથી નમ્ર અપીલ છે કે હવે સઘન તપાસ કરવામાં આવે। સાયબર કાફે, ઝેરોક્સ સેન્ટર, જે પ્રાઇવેટમાં જે કંઈ કામગીરી કરે ત્યાં દરેક જગ્યાએ જઈ અને તપાસ કરે। પછી ભલે ગવર્મેન્ટ સેક્ટર કેમ ના હોય, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કેમ ના હોય, ત્યાં પણ ડોક્યુમેન્ટની ખરેખર કેવી રીતે થાય છે એમને તપાસ કરવી જોઈએ અને જે એજન્ટો બનીને ફરે છે ને એમની પર કડક પગલાં ભરવા જોઈએ। હું આપના માધ્યમથી જાહેર જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે તમારો રૂપિયો તમારા મોશક પાસે વાપરો, તમારા પરિવારના મોશક પાસે વાપરો, બની બેઠેલા એજન્ટોના ઘર ભરવા માટે નહીં। ખરેખર એક બાજુ પબ્લિક જે જન્મ મરણ દાખલાની ઓફિસમાં લાઈનમાં ઊભી રહે છે કલાકો સુધી, એ અવ્યવસ્થાના કારણે કદાચ પબ્લિક આ શોર્ટકટ રસ્તો અપનાવતી એવું લાગે। પણ શોર્ટકટ રસ્તા અપનાવતી એમને કશો ફાયદો થવાનો જ નથી ને, એ તો રિજેક્ટ જ થવાનું છે, કારણ કે QR કોડ સ્કેન એ ડેટાબેઝ સાથે ક્યાંથી સ્કેન થવાનું છે। જ્યાં લોભી હોય ત્યાં સુતારા ભૂખે નામ, હવે લાઈનો છે, તમારું ડોક્યુમેન્ટેશન જે છે જે નિયત સમય માટે જેટલો સમય થવાનો છે જોઈશે। આપણે શું થાય છે, મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે આપણે છેલ્લી ઘડી જાગતા હોય છે। મારે બાળક 10માં આવ્યું છે, મારું બાળક 11માં આવ્યું છે, મારું બાળક 12માં આવ્યું છે, તો બધા ડોક્યુમેન્ટેશન એક સરખા જોઈએ છે। હવે આજે અપાર કાર્ડ વાળું સિચ્યુએશન ચાલતું હતું, તો 8મા 9મા ધોરણમાં ભણતા બાળકના વાલીઓએ જાગી જવું જોઈએ કે ભાઈ આપણે કયા પ્રકારના ડોક્યુમેન્ટેશનમાં હવે જરૂર પડે છે, એ પ્રમાણે કરાવી દેવું જોઈએ। આવી કોઈ ગેમ સક્રિય એવું લાગે છે એ પોલીસ તપાસનો વિષય છે, પણ હવે જે 15 દિવસના એ વખત પકડાયું છે એ જોતા શક્યતા નકારી શકાય તેમ નથી। હાલમાં કેટલા આરોપી પકડાયા?
હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે એમની. અમે ફરિયાદ કરવા માટે આવી ગયા તોય કેટલા આરોપી પકડાયા છે એ અમને ખ્યાલ નથી. પોલીસ તપાસમાં એમના દ્વારા જ ખ્યાલ છે. અધિકારીનો સમય એવું કંઈ લાગ્યું? ને એ તો પોલીસ તપાસ કરશે એવું અમને કોઈ ખ્યાલ નથી. આમાં અધિકારી તો ક્યાંથી હોય છે? કારણ કે આ પ્રાઇવેટ જગ્યાથી બનાવ સાયબર કાફેમાં ક્યાં અધિકારી? ફોર્મેટ જ ખોટું છે. નજરમાં આવ્યું અને શક્ય નથી. જો હું તમને ફેક કીધું, અધિકારી સંડોવણી ક્યારે? જે કોર્પોરેશનનું નિયત ફોર્મેટ હોય ને, કારણ કે આખું QR કોડ બેઝ હોય છે. શક્ય જ નથી. હવે શું આગળ પગલાં ભરશો? એ અમે તો ફરિયાદ દાખલ કરી છે.